મેનકાનું નૃત્ય કેટલા કલાકનું બોલો? બોલતા નથી કોઈ. હે 28 મિનિટ. વિચાર કરો, બળ મેનકાના નૃત્યમાં છે કે એમના તપમાં છે? શેમાં છે? આ તપનું પરિણામ. કોણ પાવરફુલ છે? આ એક્ઝામ્પલ છે જીવતો. આ મારા ઘેરથી બનાવેલું નથી મેં એક્ઝામ્પલ. એટલે મેં કોઈ રિલેટિવ હંમેશા કોઈ પણ ગુણો ખોટા નથી, શુભ છે, પણ ક્યારે માણસનું પતન થઈ જાય એ કહેવાય. દાદા ભગવાન વારંવાર કહેતા હતા કે સહેજ આપણને જો કોઈ સદગુણ વાળો મળી જાય તો 100-200 પગથિયા ચડી જઈએ, અને કોઈ કુસંગી મળી જાય તો 100-200-500 પગથિયા પાછા આવો ચડ ઉતરનો માર્ગ છે. કેવો છે? પણ એનાથી મોક્ષે પહોંચાય નહીં, કારણ કે દ્રષ્ટિ બદલાઈ નથી. શું બદલાયું નથી? એટલે શુભાશુભ માર્ગે તો અપ એન્ડ ડાઉન થયા કરે. શું થાય? પણ શુદ્ધના માર્ગે સ્ટેપ સુધા ના મંડાય. શું કીધું? એક જૈન ભાઈ આવ્યા હતા, બહુ આર્ગ્યુમેન્ટ કર્યા એમને હૈદરાબાદની અંદર, બહુ આર્ગ્યુમેન્ટ કર્યા. ચુસ્ત હતા ત્યાંના, કોઈક વહીવટ કરતા ટ્રસ્ટી હતા ત્યાંના, મને ખ્યાલ નથી ટ્રસ્ટી કે, પણ એ આગળ પડતા હતા જૈન ધર્મમાં, સ્થાનકવાસી હતા. મને કે અમે લોકો આટલા વર્ષોથી ભગવાન મહાવીરને માનીએ છીએ, અને વિતરાગોના માર્ગ ઉપર સાધુ આચાર્ય ભગવંતુ જે અમને માર્ગદર્શન આપે છે, અને એના આધારે અમે પ્રગતિ કરીએ શકીએ છીએ. તો શું એ પ્રગતિ ખોટી છે? મેં હું દાખલો આપું. શું આપું? એટલે સમાધાન મારું તમારું દાખલો કહેશે તમને. શું કહેશે? સામાન્ય રીતે માનવી 15 થી 17 વર્ષની ઉંમરે જે ધર્મ કરે, 17 વર્ષ સુધી, એ માતા પિતા કે વડીલોની આજ્ઞાથી કરે. કેવો કરે? માતા પિતા કે વડીલોની. મા બાપ કે પૂજા કરવા જાઓ એટલે આપણે જવાનું, સાધુ સંતો આવ્યા છે પ્રવચન સાંભળવા જાઓ એટલે જવાનું, આજે ઉપવાસ કરવાનો એટલે કરવાનો. ભલે સમજણ આપણી પાસે નથી, પણ આપણે વડીલોને અથવા માતા પિતાને અનુસરીએ છીએ. પણ 18 થી 20 વર્ષની ઉંમર એવી છે કે જે માણસ પોતે કંઈક સમજી શકે અને સમજણનો ધર્મ પાળવાની શરૂઆત કરે. શું કરે? સમજણનો ધર્મ, પોતાની સમજણનો ધર્મ પાળવાની શરૂઆત કરે. હવે આપણે દાખલો લઈએ કે 20 વર્ષની ઉંમરે કોઈ પણ વ્યક્તિ પોતાની સમજનો ધર્મ પાળવાની શરૂઆત કરે છે. આજે એ વ્યક્તિની ઉંમર માનો કે 60 વર્ષની છે. કેટલી છે? એટલે એને 40 વર્ષથી એ પોતે સમજનો ધર્મ પાળે છે. હવે આપણે થર્મોમીટર લાવીએ. શું લાવીએ? ડેવલપમેન્ટનું થર્મોમીટર લાવીએ. એ થર્મોમીટરની અંદર 20 વર્ષની ઉંમરે થર્મોમીટર મૂક્યું એટલે ખ્યાલ આવ્યો કે આ ભાઈની અંદર ક્રોધ, માન, માયા, રાગ, દ્વેષ કેટલા છે એ થર્મોમીટરે બતાવ્યું. હવે 60 વર્ષ પછી એ થર્મોમીટર મૂકીએ ભાઈની અંદર, તો ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ વધ્યા હશે કે ઘટ્યા હશે? બોલતા નથી કોઈ. થર્મોમીટર પક્ષપાતી કે નિષ્પક્ષપાતી? થર્મોમીટર વિતરાગ છે કે રાગ દ્વેષ વાળું છે? એ થર્મોમીટર એવું કહે છે કે તમારામાં 20 વર્ષે જે ક્રોધમાં લોભ, રાગ, દ્વેષ, અજ્ઞાનતા હતી એ 60 વર્ષે શું થઈ ગઈ છે? વધી ગઈ છે. છતાંય માર્ગ રામનો જ છે, માર્ગ કૃષ્ણનો જ છે, માર્ગ મહાવીરનો જ છે. ક્યાં તો મહાવીર ખોટા ને ક્યાં આપણે ખોટા, કારણ કે એમના માર્ગે ચાલ્યા છે, આપણી સમજણે એમના માર્ગે ચાલ્યા છે. અને થર્મોમીટર તો આવું કે છે. ધર્મની શરૂઆત કરી 20 વર્ષની ઉંમરે, તે વખતે ભગવાને કીધું કે અહીંથી તમારો મોક્ષ માર્ગ 100 કિલોમીટર દૂર છે. કેટલો? એટલે મેં પોતે ચાલવાની શરૂઆત કરી. શું કરી? 10 માઇલ 10 કિલોમીટર ચાલ્યા પછી માઇલસ્ટોન બતાવે છે 110 માઇલ. શું બતાવે છે? તારે ભગવાન કહે છે ભાઈ આ માઇલસ્ટોન તો નિષ્પક્ષપાતી છે. કેવું છે? એ પણ કહે છે તું ખોટા માર્ગે છું, માટે તું કોઈ ચેત, વિચાર, જાગૃત થા. તારે ભગવાનને પણ પોતે અહંકારી અજ્ઞાની માણસ જવાબ આપે છે કે હે ભગવાન, હું મારા પગથી ચાલ્યો છું, ખોટો કેવી રીતે હોઈ શકું? શું કહે છે? તમે મને કઈ રીતે કહો કે હું ચાલ્યો નથી? તારે ભગવાન કહે છે નહીં ભાઈ તું ચાલ્યો છું,
માર્ગ ખોટો છે. પણ અહંકારી ને અજ્ઞાની ક્યારે પોતે સ્વીકારે નહીં. સરળ જીવો તો સ્વીકારી લે. એટલે ભાઈને ખ્યાલ આવી ગયો કે વાત બરાબર છે. આપણે અનાધિકારથી આ જૈન ધર્મમાં ચાલ્યા છે, પણ આપણામાં તો ક્રોધમાન મામલો વધેલા છે, એ આપણે અનુભવીએ છીએ. કોઈને કહેવાની જરૂર નથી. કઈક ભૂલ છે આપણી, શું કહીએ છે? પણ અંદર ખોળો, ભૂલ બહાર નથી, અંદર છે. ક્યાં છે? એટલે આપણે આપણા જીવનની અંદર અનાદિકાળથી જે ધર્મની આરાધના કરી, એ ધર્મની આરાધનાનું ફળ શું મળ્યું? આ જ સંસાર. શું મળ્યો? ધર્મ છૂટવા માટે કર્યો, પણ પરિણામ શું આવ્યું? સંસાર. કારણ કે દ્રષ્ટિ બદલાઈ નથી. શું નતું બદલાયું? દ્રષ્ટિ બદલવાનો બીજો દાખલો આપું, પછી આપણે સત્સંગમાં ટર્નિંગ પોઈન્ટ લાવીશું. ભગવાન રામ વશિષ્ઠ મુનિ પાસેથી, એમના આશ્રમમાંથી જ્ઞાન કળા, બોધ કળા અને વ્યવહાર જ્ઞાન શીખ્યા. શું શીખ્યા? જ્ઞાન કળા, બોધ કળા અને વ્યવહાર જ્ઞાન એમની પાસેથી શીખ્યા. શીખીને પોતે રાજભવનમાં પાછા આવે છે. પોતાના જીવનની અંદર તીર્થંકર પરમાત્મા ચંદ્રપ્રભુ સ્વામીના પોતે દર્શન કરે છે. શું કરે છે? એ ચંદ્રપ્રભુ સ્વામીના દર્શન કરી. તીર્થંકર પરમાત્મા છે. કોણ છે? પોતે પણ જ્ઞાની છે. જ્ઞાની એટલે પોતાને શાસ્ત્રના આધારે સમજાયું છે કે શેમાં હિત છે અને શેમાં અહિત છે. એને ધર્મની પરિભાષામાં વ્યવહાર સંકેત કહેવાય. શું કહેવાય? નિશ્ચય નહીં, પણ કયું? વ્યવહાર સંકેત. એ હોઈ શકે કોઈને પણ ભેદ જ્ઞાનથી. આપણે શું વાત કરતા હતા? ભૂલી ગયો. ચંદ્રપ્રભુ સ્વામી. મને ચંદ્રપ્રભુ દેખાયા એટલે ભૂલી ગયો બધું. તીર્થંકર પરમાત્મા. મેં સત્સંગમાં ઘણી વખત કીધેલું છે કે અમારા દર્શનમાં તીર્થંકર જ છે. કોણ છે? હા. તો ચંદ્રપ્રભુ સ્વામીના દર્શન કર્યા. એમની પાસેથી ભગવાન શ્રી રામ સાયક સંકેત પ્રાપ્ત કરે છે. કયું? તીર્થંકર પરમાત્મા પાસેથી સંસારી અવસ્થામાં, જે આપણે બધા દાદા ભગવાન પાસેથી સંસારી અવસ્થામાં પ્રાપ્ત કર્યું, તે જ સાયક સંકેત તીર્થંકર પરમાત્મા પાસેથી પ્રાપ્ત કરે છે. અને ત્યાર પછી એમના જે જીવનના પ્રસંગો આવે છે, એમાં મોટા પ્રસંગની વાત કરીએ તો પોતાના પિતાજી જે દશરથ મહારાજા, કોણ? એ દશરથ મહારાજા સાંજના 6 વાગે બરાબર પોતાના પુત્ર એવા શ્રી રામને કહે છે કે આવતીકાલે તમારો રાજ્યાભિષેક કરવાનો છે. શું કરવાનો છે? પણ પોતાને સાયક સંકિત હોવાથી મોઢા ઉપર કોઈ એવો આનંદ નથી, ફક્ત સૌમ્યતા છે. શું છે? જ્ઞાનની સૌમ્યતા, આનંદ નથી. અને બરાબર રાતના 9 વાગે કઈ પોતે દશરથ રાજાને વરદાન યાદ કરે છે. શું કરે છે? 3 કલાકનો ડિફરન્સ. કેટલા કલાકનો? રાતના બરાબર 9 વાગે. કારણ કે એને ખબર પડી ગઈ કે રામનો રાજ્યાભિષેક ડિક્લેર થઈ ગયો. શું થઈ ગયો? અને તરત જ કઈ પોતે એમની પાસે વરદાન યાદ કરે છે કે આપે મને વરદાન આપ્યા હતા, એ આજે હું વરદાન માગું છું. તો કે શું વરદાન? તો કે મારા દીકરા ભરતને ગાદી ઉપર અને રામને વનવાસ. પોતે વચનબદ્ધ છે. કેવા છે? પણ આ જીરવી શકાતું નથી. એમને વિરોધ નથી કર્યો. પોતે અંદરથી રડી પડે છે. શું પડે છે? કે આ એવી કેવી ઘડી આવી કે હું હા ના કહી શકું, ના કહી શકું. વચનબદ્ધ. કેવા હતા? સુરવીરો હતા બધા, કાયરો નતા, વચનબદ્ધ. અને રામને જ્યારે ખબર પડી કે મારા પિતાશ્રી અંદરથી જરા દુઃખી થઈ ગયા છે આ કારણે, અને તરત જ રામે પોતે જાણ્યું કે મારે તો આવતીકાલે વનવાસ જવાનું છે, તો એ રામના મોઢા ઉપર શોક નહોતો. એ જ સૌમ્યતા. કારણ કે સાયક સંકિત પ્રાપ્ત થયું હતું. શું થયું હતું? હર્ષ શોક ના હોય એમને. શું ના હોય? ના હોય.
સહાયક સંકેત પ્રાપ્ત થયું હતું. કેવળ જ્ઞાનનો જ આનંદ હોય. શેનો આનંદ હોય? એ દ્રષ્ટિરૂપી જે જ્ઞાન મળ્યું એમને એ જ જ્ઞાનનો ઉપયોગ હોય. શું હોય? વ્યવહાર તો જે હોય તે રામનો. હું તો રામથી અલગ અજર અમર અવિનાશી એવો શાશ્વત શુદ્ધાત્મા છું. અને રામ પિતાજીને કહે છે કે જે કંઈ નિર્માણ થયું છે એ બધું જ મને માન્ય છે. શું છે? ને એમાં કઈ જવાબદાર નથી, એ તો નિમિત્ત માત્ર છે. શું છે? નિમિત્ત માત્ર નિર્દોષ હોય. કેવું હોય? મને એના માટે રાગ પણ નથી અને આપના માટે રાગ નથી અને એમના માટે દ્વેષ નથી. સમભાવ. એ જ કઈમાં મને આત્મા પણ દેખાય છે. વ્યવહારથી તો કઈ છે એ મારી સેકન્ડ મધર છે. કઈ છે? નિશ્ચયથી શુદ્ધાત્મા છે. વ્યવસ્થિત શક્તિ આ સંજોગ ભેગો કર્યો. કોને કર્યો? અને મારા નજરમાં મારા પુરુષાર્થમાં તો કેવળ સંભાવ છે. બધા સાથે, પિતા સાથે અને માતા સાથે પણ. નથી રાગ કે નથી દ્વેષ. ને આ 4 આજ્ઞા એ 5મી આજ્ઞામાં કન્વર્ટ થઈ ગઈ. શુદ્ધાત્માનો ચોપડો. શું થઈ ગયો? શુદ્ધાત્માનો ચોપડો. ને રામ પોતે વનવાસ જાય છે. આવા રામ જ્યારે વનની અંદર પોતાની ધર્મપત્નીને છોડાવવા માટે રાવણ પાસેથી, કોની પાસેથી? એ પહેલા એને સમજાવવા પ્રયત્ન કરે છે. શું કરે છે? સમજાવવા છતાં પણ એ જ્યારે સમજતા નથી, એમની સાથે યુદ્ધ જાહેર કરે છે. શું કરે છે? કારણ કે પોતે રાજા છે. કોણ છે? હા. અને રાવણ સાથે પોતાની પત્નીને છોડાવવા માટે યુદ્ધ કરે છે. લાખો વ્યક્તિઓને હિંસાના રામ પોતે નિમિત્ત બને છે. શું બને છે? છતાં એક પણ પાપ બંધ થતું નથી. એ જ અવતારે ક્યાં ગયા? મોક્ષે ગયા. એટલે આ દ્રષ્ટિ પરિવર્તન એ ક્રિયા પરિવર્તન નથી. કૃષ્ણ ભગવાને પણ અર્જુનની ક્રિયા ના બદલી. શું બદલ્યું? અને મોક્ષ ગયા. રામે પણ ક્રિયા ના બદલી. શું બદલાયું? અને ક્યાં ગયા? એમ દાદા ભગવાને પણ આપણું શું કર્યું છે? ધર્મ બદલ્યો નથી, વ્યવહાર બદલ્યો નથી. આપણને એ જ મોક્ષ માર્ગ આપ્યો છે. અનિશુદ્ધ. કેવો? અનિશુદ્ધ. અને એ મોક્ષ માર્ગ. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ, આપણા બધા માટેની. જ્ઞાની પુરુષ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ્ઞાની પુરુષ કહે છે કે તમે હવે મન, વચન, કાયા, ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ સમર્પણ કર્યા. શું કર્યા? પછી એની માલિકી કોની? કોની? તમે જેટલા હર સમય, હર સંજોગોમાં, દરેક વ્યક્તિઓ સાથે તમે જેટલા મન, વચન, કાયાથી જ્ઞાની પુરુષના સમર્પિત હશો એ સંજોગોમાં તમે મુક્ત જ છો. કેવા છો? પણ જે સંજોગોની અંદર તમે પોતે થઈ બેસશો, શું છે? એમાં તમે પોતે જવાબદાર છો. કોણ જવાબદાર છો? પોતે જવાબદાર છો. સત્તા તમે લીધી, અમે આપી નથી. તમે લઈ લીધી તો કોણ જવાબદાર? પછી પોતે જવાબદાર. એટલે જ્ઞાની પુરુષ આવું અદ્ભુત વિજ્ઞાન દાદા ભગવાન થકી, વર્તમાન જ્ઞાની પુરુષ કરું દાદા થકી હજારો વ્યક્તિનું જે મળી રહ્યું છે, આપણને બધાને પણ મળેલું છે. એ વિજ્ઞાન પ્રાપ્ત કોણે થયું? હવે આપણે બેઝિક વાત કરવાની છે. વિજ્ઞાન પ્રાપ્ત કોણે થયું? બધી હવે આપણા પોતાની જ વાતો કરવાની છે. આપણે બીજી કોઈની વાત કરવાની નથી. વિજ્ઞાન પ્રાપ્ત કોણે થયું? પોતાને. એટલે કોણે? માઇકમાં બોલો ને. આત્માને પ્રાપ્ત થયું. પછી આમનો શું જવાબ છે સાહેબનો? પટેલ સાહેબ? નામધારીને પ્રાપ્ત થયું. મન, વચન, કાયા પર છે અને પરાધીન છે. કેવા છે? અને પાછા વિનાશી છે. એના બધા ગુણો પણ કેવા? શું વિનાશી ચીજ જ્ઞાન પ્રાપ્ત કરી શકે ખરું? અથવા તો જો વિનાશી વ્યક્તિ પ્રાપ્ત કરે તો એનો નાશ થઈ જાય, એટલે જ્ઞાન શું થઈ ગયું? તો કે પણ બીજો જવાબ છે કે આત્માએ પ્રાપ્ત કર્યું.
તો કે છે અનંત જ્ઞાનવાળા આત્માને જ્ઞાનની જરૂર છે ખરી?